Welcome to Extrinsic Coaching. મિત્રો 8085 માઇક્રોપ્રોસેસરમાં જો તમારે 2 રૂમ એચ અને એલ આ બંનેને એક સાથે જો તમારે સીધા ડેટાથી ભરવા હોય તો કઈ જાદુઈ સૂચના વાપરશો, કઈ જાદુઈ ઇન્સ્ટ્રક્શન વાપરશો? તો અહીંયા આગળ જે સવાલ છે કે એચએલ પેડને ડાયરેક્ટલી લોડ કરવા માટે તમે કઈ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરશો? તો જ્યારે આપણે LHLD આનો ઉપયોગ કરીએ તો આનો મતલબ એવો થાય કે ડાયરેક્ટલી જે છે આપણો ડેટા જે છે એ એચએલ પેરમાં જે છે એ લોડ થશે. આનું કામ જે છે બહુ સિમ્પલ છે. આનું ફૂલ ફોર્મ જ એવું થાય કે લોડ એચ એન્ડ એલ રજિસ્ટર ડાયરેક્ટલી. આ જે ઇન્સ્ટ્રક્શન છે એના માટે જ ઉપયોગ થાય છે. એક 3 બાઇટની ઇન્સ્ટ્રક્શન છે જેમાં 16 બીટનું એક મેમરી એડ્રેસ આપવામાં આવે. પ્રોસેસર જે છે મેમરી એડ્રેસમાં રહેલા ડેટાને એલ રજિસ્ટરમાં લોડ કરે અને એની પછીનું જે એડ્રેસ હોય મતલબ એડ્રેસ +1 વાળો જે ડેટા હોય એને એચમાં લોડ કરે. બરાબર? એટલે આવી રીતે જે છે એ એલ અને એચ તમારું બંને જે છે એ લોડ થઈ જાય અને તમારો ડેટા જે છે એ એચએલ પેર જે છે એમાં લોડ થઈ જાય. બીજો વિકલ્પ જે છે એલડીએ જે છે માત્ર 8 બીટનું એક્યુમ્યુલેટરને લોડ કરે છે. એની પછીનો જે વિકલ્પ છે SHLD તે એચએલ જોડીને ડેટાની મેમરીમાં સ્ટોર રાખવા માટે વપરાય છે, લોડ કરવા માટે નહીં. અને LDAX જે છે તે રજિસ્ટરને ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડનો ઉપયોગ કરીને એક્યુમ્યુલેટરમાં લોડ કરવા માટે વપરાય છે. આવા જ મજાના ટેકનિકલ સવાલો માટે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક જરૂર કરજો મિત્રો. ધન્યવાદ.